દ્વારકાના જામ ખંભાળિયા યાર્ડ મગફળીથી ઉભરાયું. યાર્ડ બહાર લાગી વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈન. જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહી છે મગફળી. ચારે તરફ છે મગફળીના ઢગલા. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. યાર્ડના શેડ હોય કે યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં જોવા મળી રહ્યા છે મગફળીના ઢગલે ઢગલા. યાર્ડની અંદર જ નહીં, યાર્ડની બહાર પણ મગફળી લઈને આવેલા વાહનોની 5 કિલોમીટર લાંબી કતારો જોવા મળી. મગફળીથી છલકાયેલા યાર્ડના આ દ્રશ્યો છે દ્વારકાના જામખંભાળિયાના. સિઝનની નવી મગફળીની આવકનો પ્રારંભ થતા જામખંભાળિયામાં યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મગફળી લઈને આવતા યાર્ડ મગફળીથી ઉભરાયું હતું. યાર્ડમાં એક જ દિવસમાં 20,000 ગુણીથી વધુની આવક થઈ હતી. હરાજીમાં ખેડૂતોને મગફળીના મણના 1200 થી 1400 રૂપિયા સુધી ભાવ મળ્યા. સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ધરતીપુત્રો પોતાની મહેનતનું ફળ લેવા પહોંચ્યા હતા. યાર્ડમાં મગફળી ઉતારવા માટેની જગ્યા ખૂટી પડતા યાર્ડ બહાર વાહનોની કતારો જોવા મળી. 1-2 કિલોમીટર નહીં, 5-5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી. કડકડતી ઠંડીમાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા. કોઈ રિક્ષામાં આવ્યા, કોઈ ટેમ્પો લઈને, તો કોઈ ટ્રેક્ટરમાં, તો કોઈ ટ્રક લઈને પહોંચ્યું હતું. જેથી જામખંભાળિયા યાર્ડ વહેલી સવારથી ધમધમતું થઈ ગયું હતું.